નમસ્કાર દર્શક મિત્રો, ધર્મ ભક્તિ નેચરલ ફાર્મ, હું લલિત સોહાગિયા. મિત્રો, અત્યારે વરસાદની સિઝન છે. સૌરાષ્ટ્ર હોય કે અન્ય શહેરો હોય કે ગુજરાતના કોઈ પણ ક્ષેત્ર હોય, અત્યારે બધી વરસાદ છે. તો વરસાદનું પાણી આપણે સંગ્રહ કરીએ તો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ હિતકારી કહેવાય. આજે આપણે બોરના પાણી પીતા હોય, નદીઓના પાણી પીતા હોય, પણ એમાં રાસાયણિક આવતું હોય અને પેસ્ટિસાઇડ આવતું હોય. કારણ કે ખેડૂતો ખેતરમાં જે રાસાયણિક અને પેસ્ટિસાઇડ નાખતા હોય એ જમીનમાં ઉતરે અને જમીન દ્વારા એ રાસાયણિક નદીઓમાં જતું હોય તો એ પાણી પણ આપણે પીવા લાયક ન કહી શકાય. પણ આજે જે શુદ્ધ, જે અમૃત સમાન કહી શકાય એ વરસાદનું પાણી છે. એ વરસાદનું પાણી આજે આપણે ડાયરેક્ટ ઝીલી શકીએ તો ઉત્તમ કહેવાય. અને એમાંય ખાસ કરીને તાંબાના વાસણ કે સ્ટીલના વાસણ અતિ ઉત્તમ કહેવાય પીવા માટેનું પાણી. આજે શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં ઘણા બધા લોકોમાં ચેન્જિંગ થયો છે અને વરસાદી પાણી એકત્રિત કરવા ભૂગર્ભના ટાંકા બનાવ્યા છે અને એ પાણી આપણે 12 મહિના પીવા લાયક સંગ્રહ કરી શકાય. એ પાણી બગડતું નથી. અને ખાસ કરીને હજી મઘા નક્ષત્ર બાકી છે. મઘા નક્ષત્રનું પાણી અમૃત સમાન સોના બરાબર કહી શકાય. એ પાણી સંગ્રહ થાય તો અતિ ઉત્તમ કહેવાય. પણ વરસાદના દરેક નક્ષત્રનું પાણી પીવા સમાન સારામાં સારું હોય. આજે ધાબાનું પાણી હોય, ઘણાના મનમાં એવું હોય કે ધાબુ તો ગંદુ હોય, પણ પ્રથમ દિવસના પહેલા વરસાદે આપણે ધાબુ સાફ સફાઈ કરીએ તો પાણી અતિ સારું થઈ જાય. અને આજે સમય સંજોગે ટેકનોલોજીના યુગમાં આજે એવા રેઇન વોટર ફિલ્ટર આવી ગયા છે કે જે વરસાદના પાણીના પાઇપમાં તમે લગાવી શકો અને ગંદુ પાણી એક તરફ જતું રહે અને શુદ્ધ પાણી આપણા ભૂગર્ભના ટાંકામાં ભરી શકાય. આ પાણી પીવાના ફાયદા ઘણા બધા. શરીરની અંદર સ્નાયુના રોગ હોય, ચામડીના રોગ હોય, એવા ઘણા બધા રોગોથી આપણે મુક્ત રહીએ અને સ્વસ્થ રહીએ. વંદે ગૌ માતરમ, ભારત માતા કી જય.